बोलो विश्वकर्मा भगवान की जय। बोलो विश्वकर्मा भगवान की जय। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय जय विश्वकर्मा, जय जय विश्वकर्मा, जय जय विश्वकर्मा, जय जय विश्वकर्मा। जय विश्वकर्मा। विश्वकर्मा परिवार एकता सम्मेलन आयोजन આવતીકાલ તારીખ 20/4/2026 અને સોમવારના રોજ બરાબર 5:30 કલાકે નગરપાલિકા પાર્ટી પ્લોટ ચોપાટી પોરબંદર ખાતે થવા જઈ રહ્યું છે। આ વિશાળ સંમેલનની અંદર લગભગ 5000 કરતા વધારે જનસંખ્યા અંદાજિત ઉપસ્થિત રહેશે। જે વિશ્વકર્મા પરિવાર સમગ્ર પોરબંદર જ નહીં પરંતુ પૂરા ગુજરાત અને પૂરા રાષ્ટ્રની અંદર વ્યાપિત છે। એ વિશ્વકર્મા સમાજ અત્યાર સુધી સંપૂર્ણપણે સંગઠિત નહીં હતો, પણ ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર નગરીથી અને સુદામાની નગરી પોરબંદર ત્યાંથી જે વિશ્વકર્મા પરિવાર વટવૃક્ષ થવા જઈ રહ્યું છે એનું બીજ રોપણ પોરબંદર મુકામેથી થવા જઈ રહ્યું છે। અને આ સામાજિક પ્રસંગની અંદર કે જેની અંદર સમાજ એક અને નેક બનવા જઈ રહ્યો છે, સામાજિક સેવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સમાજની એકતાના દર્શન કરાવવા માટે સમારોહનું આયોજન કરવામાં આવેલું છે। એમાં વિશ્વકર્મા પરિવારના જ અમારા સૌના એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ખાસ ઉપસ્થિત રહેવાના છે। સમાજને પ્રેરક ઉદ્બોધન કરવાના છે, સમાજને માર્ગદર્શન આપવાના છે અને આવનારા સમયની અંદર સમગ્ર પોરબંદર જ નહીં, મેં જેમ પહેલા કહ્યું પરંતુ ગુજરાત રાજ્ય અને પૂરા ભારત રાષ્ટ્રની અંદર વિશ્વકર્મા સમાજ વ્યાપિત બને અને વિશ્વકર્મા પરિવારના નેજા હેઠળ સમગ્ર સમાજ એક બને એવી એક શુભ શરૂઆત પોરબંદરથી થવા જઈ રહી છે। એ શુભ શરૂઆતના નાતે સમગ્ર વિશ્વકર્મા પરિવારની અંદર सम्मिलित समग्र समाज ने हार्दिक निमंत्रण आमंत्रण पाठवीए छीए कि समग्र समाज विश्वकर्मा परिवार नेजा हेठळ एकत्र बने। 5:30 कलाके नगरपालिका पार्टी प्लॉट चौपाटी पोरबंदर खाते सर्व समाजना व्यक्तिओ परिवार समेत सह परिवार उपस्थित बने ए प्रार्थना अभ्यर्थना साथ निमंत्रण अमे सौ साथे मळीने पाठवीए छीए। आ उत्सव आ मात्र एक समारोह नहीं परंतु एक उत्सव नहीं परंतु एक महोत्सव छे એવું માની અને પ્રત્યેક પરિવાર સહ પરિવાર આ મહોત્સવની અંદર હાજરી આપે અને આ હું કે અમે નહીં પણ આપણેની ભાવના સિદ્ધ કરતો આ મહોત્સવ આપણે સૌ સાથે મળીને મનાવીએ। એ જ અર્થમાં સૌને હાર્દિક નિમંત્રણ આવતીકાલે ઉપસ્થિત રહેવાને માટે જય વિશ્વકર્મા। વિશ્વકર્મા પરિવાર એટલે શું? જે ઘરમાં વિશ્વકર્માનું પૂજન થતું હોય, જે ઘરની અંદર વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના થતી હોય, તમામ પરિવાર એ તમામ સમાજ એને વિશ્વકર્મા પરિવાર કહી શકાય। અને એ અર્થમાં એ તમામ વ્યક્તિઓ, તમામ સમાજ, તમામ પરિવારના સદસ્યો આ વિશ્વકર્મા પરિવારના આ સમારોહની અંદર આમંત્રિત છે। એ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ અને એક ખાસ અપીલ પોરબંદરની અંદર વસવાટ કરતા તમામ વિશ્વકર્મા પરિવારના સદસ્યશ્રીઓને, એ સમાજને, એ પ્રત્યેક વ્યક્તિને એક વિનંતી સહ એક અપીલ કરીએ છીએ, પોતાના વ્યક્તિગત ધંધા રોજગાર બંધ રાખીને પણ આ સમારોહની અંદર આ વિશ્વકર્મા પરિવારના મહોત્સવની અંદર પરિવાર સહ હાજરી આપે એવી આપ સૌથી प्रार्थना अभ्यर्थना साथ आमंत्रण पाठवीए छीए। सम्मेलन पूर्ण थया बाद सर्वे उपस्थित मेहमानों, भाईओ, बहनों, वडीलो सर्वेने माटे एक खास अपील सह विनंती कि आप सर्वे आ समारोहनी अंदर उपस्थित रही अने समारोह पूर्ण थये महाप्रसादी भोजनना स्वरूपमां ग्रहण करीने ज ग्राउंड छोड़शो एवी आप सर्वेने खास अपील सह विनंती।